મિત્રો આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ વિષય અંતર્ગત મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ નંબર 1 જેની અંદર આપણે મેઝરમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆતમાં મેઝરમેન્ટ એટલે શું, મેઝરમેન્ટ માટેની મેથડો કેટલી છે, આ ઉપરાંત જનરલાઇઝ મેઝરમેન્ટ સિસ્ટમ, બેઝિક ડેફિનેશન તેના વિશે જોઈ ગયા, જેની અંદર આપણે મિકેનિકલ મેઝરમેન્ટના બેઝિક કોન્સેપ્ટ વિશે ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેઝરમેન્ટ એરર વિશે. તો મેઝરમેન્ટ એરર એટલે શું, વોટ ઇઝ એરર? સૌથી પહેલા આપણે એરરની ચર્ચા કરતા હોઈએ તો આપણને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે એરર કોને કહેવાય. તો એરર નો સવાલ જે છે તે મુખ્યત્વે આપણે અલગ અલગ પ્રકારની કન્ડિશન ઉપર આધાર રાખતો હોય છે. એટલે કે ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ઇન્ડિકેટેડ ઓર મેઝર વેલ્યુ એન્ડ ટ્રુ વેલ્યુ. હવે જે કોઈ પણ આપણે ઓબ્જેક્ટ હોય તો તેની જે એકચ્યુઅલ વેલ્યુ અથવા તો ટ્રુ વેલ્યુ કે જે આપણને આપવામાં આવેલી હોય અને આપણે જ્યારે મેઝરમેન્ટ કરીએ છીએ અને મેઝરમેન્ટના પરિણામે આપણે જે વેલ્યુ મેળવીએ છીએ તો તે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તેને એરર તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ મેડ મેઝરમેન્ટ વિથ પરફેક્ટ એક્યુરેસી. ચોક્કસ પરફેક્ટ એક્યુરેસી વાળું મેઝરમેન્ટ મેળવવું લગભગ અશક્ય જણાય છે. કારણ કે દરેક જે કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય તો આ પ્રોડક્ટ બનતી વખતે તેની અંદર નાના મોટા પ્રમાણમાં થોડુંક વેરિએશન થતું જોવા મળે છે. પછી ભલે તે મેન્યુફેક્ચરિંગ ઓટોમેટિકલી એટલે કે રોબોટિક્સની મદદથી થતું હોય કે પછી તેની અંદર વર્કર દ્વારા મેન્યુફેક્ચરિંગ થતું હોય. એટલે કે જે કોઈ પણ એરર જે છે તે વધતા ઓછા અંશે તેની ટ્રુ વેલ્યુ કરતા અહીં મેઝરમેન્ટ દરમિયાન જોવા મળતી હોય છે. અહીં આપણે એક વર્નિયર કેલિપર્સની મદદથી સેલની લેન્થ કેટલી છે તે મેઝરમેન્ટ કરવા માટેનું એક્ઝામ્પલ જે છે તે ફિગરમાં દર્શાવવામાં આવેલું છે. હવે આપણે જોઈએ મેઝરમેન્ટ એરર પ્રકાર કેટલા છે. The measurement system, the error could originate from several sources. Broadly, this may be classified as. મેઝરમેન્ટ સિસ્ટમની અંદર આપણે જે એરર આવે છે તો તેને ઘણા વિશાળ પ્રમાણમાં તેને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને તેના થવા માટેના સોર્સિસ પણ ઘણા અવેલેબલ છે અને તેને ક્લાસિફિકેશન નીચે પ્રમાણે કરવામાં આવેલું છે. સૌથી પહેલા એરર જે કોઈ હોય તો તેને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. ફર્સ્ટ વન આવે છે ગ્રોસ એરર અથવા તો બાય મિસ્ટેક કોઈ પણ એરર થતી હોય તો તે એટલે કે મિસ્ટેક. પછી આવે છે સિસ્ટમેટિક એરર અને ત્યાર પછી આવે છે રેન્ડમ એરર. તો ગ્રોસ એરર જે છે તે ફરીથી પાછા તેના 2 ભાગ પાડવામાં આવેલા છે, જેની અંદર આવે છે બ્લન્ડર એન્ડ ચોટિક એરર. ત્યાર પછી સિસ્ટમ એરર જે છે તેની અંદર મુખ્યત્વે 5 ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં છે ઇન્સ્ટ્રુમેન્ટ એરર, એન્વાયરોન્મેન્ટલ એરર, ઓબ્ઝર્વેશન એરર, ઓપરેશનલ એરર એન્ડ સિસ્ટમ ઇન્ટરેક્શન એરર. આ રીતે અલગ અલગ ભાગની અંદર એરર જે છે તે મિકેનિકલ મેઝરમેન્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે અને કયા પ્રકારની એરર જે છે તે નક્કી આપણે કરી શકતા હોઈએ છીએ. તો સૌથી પહેલા હવે આપણે જોઈશું ગ્રોસ એરર. These errors occur due to human mistake in reading instrument and recording and calculating result of the measurement. ગ્રોસ એરર જે છે તે રીડિંગના જેમાં રીડિંગ વાળા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અને તેના મેઝરમેન્ટના જે રિઝલ્ટ છે તેના રેકોર્ડિંગની અને તેની ગણતરી જે છે કેલ્ક્યુલેશન જે છે તે હ્યુમન મિસ્ટેકને કારણે થતી જોવા મળે છે. Although it is probably impossible to eliminate the gross error completely, yet one should try to anticipate and correct them. આમ છતાં પૂરેપૂરી એરરને દૂર કરવી લગભગ અશક્ય છે. છતાં પણ કોઈ
હજી એવી પણ આપણે એક્સપેક્ટેશન રાખી શકીએ છીએ કે તેની અંદર સુધારો થઈ શકે અને તેના સુધારા માટેના પગલાં જે છે તે લઈ શકીએ. The mathematical analysis of gross error is impossible since this may occur in different amount. હવે જે કોઈ પણ ટોટલ ગ્રોસ એરર જે છે તેનું મેથેમેટિકલ એનાલિસિસ કરવું લગભગ અશક્ય છે, કારણ કે તેની માત્રા અલગ અલગ પ્રમાણની અંદર હોય છે. While some gross error may be easily detected, other may go unnoticed. જ્યારે અમુક પ્રકારની જે એરર જે છે ગ્રોસ એરર તેને આપણે ઇઝીલી ડિટેક્ટ કરી શકતા હોઈએ છીએ અને અમુક એવી પણ હોય છે તો તેની ઉપર આપણું ધ્યાન પણ જઈ શકતું નથી. This error can be avoided by adopting two means. અને આ પ્રકારની એરર જે છે તેને બે અલગ અલગ માધ્યમ દ્વારા મીડિયમ દ્વારા દૂર કરી શકાતી હોય છે અથવા તો તેને ટાળી શકાય છે. Immense care should be taken while taking the reading and recording the data. હવે જ્યારે આપણે રીડિંગ અથવા તો રેકોર્ડિંગ ડેટા કરતા હોઈએ તો તે વખતે ખૂબ જ સાવચેતી અને કાળજી છે તે રાખવી જોઈએ. એટલે કે જ્યારે આપણે કોઈ પણ મેઝરમેન્ટ સિસ્ટમની અંદર મેઝરમેન્ટ કરતા હોય, મિકેનિકલ મેઝરમેન્ટ, તો તે મેઝરમેન્ટ કરતી વખતે પહેલેથી જ સાવચેતી રાખવાની કે જેથી બને ત્યાં સુધી અવોઇડ કરી શકીએ એરરને. નેક્સ્ટ આવે છે 2, 3 or more even more reading should be taken for the quantity being measured. જ્યારે આપણે કોઈ પણ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ કરવાનું હોય તો આવા કિસ્સામાં જે રીડિંગ લઈએ છીએ તેની સંખ્યા એક કરતા વધારે એટલે કે 2, 3 અથવા તો તેના કરતા વધારે રીડિંગ લઈએ અને તેના પરિણામે આપણે જે રીડિંગ લેવા માંગીએ છીએ તેની એક્યુરેસી સુધી એક્યુરેટ મેળવી શકીએ અને ઓરિજિનલ રીડિંગ જે છે તેની નજીક પહોંચી શકીએ. Designer of the instrument to some extent can be take care to avoid the gross error, but much would depend upon the interest and competence of the observer. હવે અમુક લેવલ સુધી, અમુક લિમિટ સુધી જે ડિવાઇસીસ જે છે તેના ડિઝાઇન કરવાવાળા ડિઝાઇનર આ પ્રકારની ભૂલો ન થાય તે માટે કાળજી રાખતા હોય છે, પરંતુ જે ઓબ્ઝર્વર જે છે તેનો ઇન્ટરેસ્ટ અને તેની કેપેસિટી કેવી છે તેના ઉપર પણ ઘણું ખરું આધાર રાખતું હોય છે. નેક્સ્ટ આવે છે સિસ્ટમેટિક એરર. સિસ્ટમેટિક એરર જે છે તો તેમાં કયા પ્રકારની એરર આવે છે તેના વિશે જોઈએ. The systematic error are repeated consistently with the repetition of the experiment and are caused by such effect as. જ્યારે કોઈ પણ આપણે એક્સપેરિમેન્ટની અંદર આ રિપીટ થતી હોય એરર જે છે તે વારંવાર રિપીટ થતી હોય તો આ પ્રકારની જે એરર જે છે તે સિસ્ટમેટિક એરરની અંદર અસર કરતી હોય છે. Thus, sensitivity drift, zeroed offset, non-linearity. આની અંદર મુખ્યત્વે કયા પ્રકારની ઇફેક્ટ આવે છે તો તેમાં જોઈએ તો અમુક આવે છે સેન્સિટિવ શિફ્ટ આવે છે, ઝીરો ઓફસેટ આવે અને નોન લિનિયરિટી, એટલે કે લિનિયરિટી કઈ રીતે છે તે આપણે જાણતા ના હોય. This error can be located only by having repeated measurement under the different condition or with different equipment and where possible by an entirely different method. એટલે કે આ પ્રકારની એરર જે છે તે મેઝરમેન્ટ માટે ડાયરેક્ટલી અથવા તો જે રિપીટેડ થતા જે ઓબ્ઝર્વેશન છે તેના દ્વારા નક્કી કરી શકાતી હોતી નથી અને દર વખતે જ્યારે આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ તો એ વખતે દરેક સમયે એક જ પ્રકારની મેથડનો ઉપયોગ કરતા હોઈએ તેવું પણ શક્ય હોતું નથી. એટલે કે અલગ અલગ પ્રકારની મેથડ જે છે તે પણ અહીં ભાગ ભજવતી હોય છે. This error may be instrumental, environmental or observational error. અને આ પ્રકારની એરરની અંદર મુખ્યત્વે જોવા જાય તો ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી જો એરર થતી હોય તો તેમાં આવે છે, પછી એન્વાયરમેન્ટલ કન્ડિશન પણ અસર કરતી હોય છે અને ઓબ્ઝર્વેશન એરર એટલે કે રીડિંગને જ્યારે આપણે મેઝર કરતા હોઈએ તો તે કઈ જગ્યાએથી તમે એને જોઈ રહ્યા છો તે પણ મહત્વનું હોય છે.
ઇન્સ્ટ્રુમેન્ટ એરર. હવે આપણે જોઈશું ઇન્સ્ટ્રુમેન્ટ એરર વિશે. ધીસ એરર અરાઇઝિસ ડ્યુ ટુ, આ પ્રકારની એરર કયા કારણોસર ઉદ્ભવે છે તો તેના માટેના કારણો આપણને આપેલા છે. ઇનહેરન્ટ શોર્ટકમિંગ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ઇન્ટરનલ ડિફેક્ટ હોય અથવા તો કોઈ પણ પ્રકારની ખામી હોય. મિસયુઝ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, જે ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતા હોઈએ ઉપર, જે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ તો તેનો ઉપયોગ કરવાની મેથડ જ ખોટી હોય અથવા યોગ્ય મેથડનો આપણે ઉપયોગ ના લેતા હોઈએ. લોડિંગ ઇફેક્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટેશનની ઉપર લોડિંગ જે છે તે યોગ્ય રીતે કરવામાં આવ્યું ના હોય અથવા તો ખોટી રીતે કરેલું હોય. ઇન્સ્ટ્રુમેન્ટ એરર આર ઇનહેરન્ટ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ ડ્યુ ટુ ધ કન્સ્ટ્રક્શન, કેલિબ્રેશન ઓર ઓપરેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે ઇન્સ્ટ્રુમેન્ટેશન એરર જે છે તે મુખ્યત્વે મટીરિયલ જે છે તે, આ ઉપરાંત તેને કયા પ્રકારે બનાવવામાં આવેલું છે તે, અને કેલિબ્રેશન અથવા તો તેના ઓપરેશનના આધારે આ પ્રકારની એરર જે છે તે જોવા મળતી હોય છે. ધીસ એરર મે બી કોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ રીડ ટુ લો ઓર ટુ હાઈ, અને આ પ્રકારની એરર જે છે તેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટમાં ખૂબ જ વધારે કે ખૂબ જ ઓછી પ્રમાણે રીડિંગ જે છે તે લેવાને કારણે બનતું હોય છે. સમ એક્ઝામ્પલ ઓફ સચ એરર આર, હવે આ પ્રકારની એરરમાં કયા પ્રકારના એક્ઝામ્પલ જે છે તેનો સમાવેશ કરવામાં આવે તો તે હવે જોઈએ. મિકેનિકલ ફ્રિક્શન એન્ડ વિયર, બેકલેસ, yielding ઓફ ધ સપોર્ટ, પેન એન્ડ પોઇન્ટર ડ્રેગ, hysteresis ઓફ ધ ઇલાસ્ટિક મેમ્બર ડ્યુ ટુ એજિંગ. તો કે આ પ્રકારની એરરની અંદર ફ્રિક્શન અને ઘસારો મિકેનિકલની અંદર કહેવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ બે એલિમેન્ટ હોય તો તેની વચ્ચે બેકલેસ રહેતો હોય, પછી અમુક સપોર્ટ એવા હોય તો તેને પૂરતા પ્રમાણમાં yielding ના કરવામાં આવ્યું હોય, પેન અને પોઇન્ટર જે છે તે ખેંચાતા હોય. આ ઉપરાંત જે એજિંગ જે મેમ્બર છે તો તેને પરિણામે ઇલાસ્ટિક મેમ્બરની અંદર હિસ્ટ્રીસિસ થતું જોવા મળતું હોય. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આવે છે કન્સ્ટ્રક્શનલ ફોલ્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ધ ફાઇનાઇટ વિડ્થ ઓફ ધ નાઇફ એજ, એક્સેસિવ ફ્રિક્શન એટ ધ મેટિંગ પાર્ટ, લોસ્ટ મોશન ડ્યુ ટુ ધ નેસેસરી ક્લિયરન્સ ઇન ગિયર ટીથ એટસેટ્રા. હવે નાઇફ એજ જે છે તેના આધારે તેની જે વિડ્થ જે છે તે એક લિમિટમાં હોય છે, અને જ્યારે તે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે તો તે વખતે ફ્રિક્શન જે છે તે વધારે થતું હોય છે. આ ઉપરાંત જે ગિયર ટીથ જે છે તો તેની અંદર જરૂરી ક્લિયરન્સને કારણે તે સ્પીડ જે છે તે પણ ગુમાવી દેતું હોય, તો તેના પરિણામે આ પ્રકારની ખામી જે છે તે જોવા મળતી હોય છે. ઇમ્પ્રોપર સિલેક્શન એન્ડ પુઅર મેન્ટેનન્સ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે યોગ્ય રીતે આપણે સિલેક્ટ કરવામાં આવેલું ના હોય, મેઝરમેન્ટ માટે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ કે સાધનનો ઉપયોગ કરીએ તે ખોટું હોય, અથવા તો જે સાધન આપણે ઉપયોગ કરીએ છીએ તો તેનું મેન્ટેનન્સ પૂરતા પ્રમાણમાં સમયાંતરે કરવામાં આવેલું ના હોય, તેનું કેલિબ્રેશન થયેલું ના હોય. અનએવોઇડેબલ ફિઝિકલ ફિનોમિના ડ્યુ ટુ ફ્રિક્શન, કેપિલરી એટ્રેક્શન એન્ડ ઇમ્પરફેક્ટ રેરફેક્શન. હવે જ્યારે કોઈ પણ પ્રકારનું જે સાધન છે તો તેની અંદર ફ્રિક્શન થતું હોય, આ ઉપરાંત કેપિલરી એટ્રેક્શન થતું હોય, અને તેની અંદર ઇમ્પરફેક્ટ રેરફેક્શન થતું હોય તો તેને કારણે તેની જે ફિઝિકલ ફિનોમિના જે છે તેના ઉપર અસર થતી જોવા મળે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટલની અંદર તે આપણે એક બીજી એરર છે તો તેને આપણે એસેમ્બલી એરર તરીકે ઓળખીએ છીએ, અને આ પ્રકારની એરરમાં કઈ રીતે એરર મેઝર થતી હોય તો તેના વિશે હવે જોઈશું. ધીસ એરર મે બી ડ્યુ ટુ ધ ફોલોઈંગ, આ પ્રકારની એરર નીચેના કારણોસર આપણને જોવા મળતી હોય છે. ડિસ્પ્લે સ્કેલ, ફોર એક્ઝામ્પલ ઇનકરેક્ટ ફિટિંગ ઓફ ધ સ્કેલ 0 વિથ રિસ્પેક્ટ ટુ ધ એકચ્યુઅલ 0 પોઝિશન ઓફ ધ મુવમેન્ટ. હવે એસેમ્બલી એરર જે છે તો તેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો આ પ્રકારની એરર ની અંદર જે કોઈ પણ આપણે ફિટિંગ કરેલું હોય તો તે યોગ્ય સ્ટાન્ડર્ડ પ્રમાણે ફિટિંગ કરવામાં આવેલું ન હોય, આથી જોવા મળતી હોય છે. આ ઉપરાંત જ્યારે મુવમેન્ટ થતી હોય તો તેની મુવમેન્ટ એકચ્યુઅલ 0 પોઝિશન ઉપર થતી ન હોય, એટલે કે સ્કેલ જે છે તે ડિસ્પ્લેસ થતું હોય. નેક્સ્ટ આવે છે નોન યુનિફોર્મ ડિવિઝન ઓફ ધ સ્કેલ. સ્કેલ જે આપણને આપવામાં આવેલો છે તે નોન યુનિફોર્મ પ્રકારના ડિવિઝન વાળો હોય.
બેન્ટ ઓર ડિસ્ટોર્ટેડ પોઇન્ટર, જે પોઇન્ટર રીડિંગ આઈડેન્ટિફાય દર્શાવતું હોય, પોઇન્ટર દર્શાવે તો તે બેન્ટ થઈ ગયો હોય અથવા તો તે ખરાબ થઈ ગયો હોય. The assembly error do not change with time, so this can be easily discovered and rectified. એસેમ્બલી ટાઈપની એરર જે છે તે ટાઈમ સાથે બદલાતી હોતી નથી. આથી આ પ્રકારની એરર જે છે તે આપણે સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને તેની અંદર જો કોઈ પણ પ્રકારનો સુધારો કરવાની જરૂરિયાત હોય તો તે પણ આપણે કરી શકતા હોઈએ છીએ. હવે મિસયુઝ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો તેની અંદર જોઈએ તો એ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ઇન એન અનઇન્ટેલિજન્ટ વે may give the erroneous result. જો કોઈ પણ એસેમ્બલીની અંદર આપણે યોગ્ય રીતે ઉપયોગ કરતા ના હોય તો તેની અંદર જે અનઇન્ટેલિજન્ટ રીતે તેને ઉપયોગમાં પૂરતું ના લીધવાનું હોય તો તેને પરિણામે આપણને ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે સારામાં સારી કન્ડિશનમાં હોવા છતાં પણ આ પ્રકારની એરર દર્શાવતું હોય, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ખોટી જગ્યાએ ઉપર ઉપયોગ કર્યો હોય. સારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેનો ચીવટતાપૂર્વક આપણે ઉપયોગ ના કરતા હોય તો તેને પરિણામે આ પ્રકારની એરર અથવા તો આ પ્રકારની એરરના રિઝલ્ટ જે છે તે આપણને પ્રાપ્ત થતા હોય છે. નેક્સ્ટ આવે છે લોડિંગ ઇફેક્ટ. ઇન સેવરલ મેઝરમેન્ટ ટેકનિક ધ ડિટેક્ટર ઓર સેન્સર utilize the energy of the medium, thus the altering slightly the parameter to be measured, resulting in error. ઘણી વખત આપણે મેઝરમેન્ટ ટેકનિકની અંદર ડિટેક્ટર અથવા તો સેન્સરની મદદથી એનર્જીનો ઉપયોગ થતો હોય છે અને પરિણામે આ પ્રકારના જે અંદર ચેન્જીસ થતા હોય તો તે આપણે સહેજતાથી જોઈ શકીએ છીએ અને આ પ્રકારની એરર જે છે તે તેમાં આપણે તેના ઉપર આવતી હોય છે અથવા તો તેના ઉપર આપણે ડિટેક્ટરની મદદથી આઈડેન્ટિફાઈ કરી શકતા હોઈએ છીએ.